બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં વ્યાસાશ્રમ પર્વનો મહિમા। આજે બીજું કડવું શ્રવણ કરશો। પહેલા કડવામાં સાંભળ્યું કે ધર્મરાજાને વેદ વ્યાસજી કળિયુગનો મહિમા સમજાવે છે કે કળિયુગમાં આવું આવું થશે ધર્મરાજા, જીભથી કહી ન શકાય એટલું બધું થવાનું છે, જીભ થાકી જાય। હવે આગળ કળિયુગનો મહિમા સાંભળો બીજું કડવું। બોલ્યા જય મુનિ મુખથી વચન, સુણ પરીક્ષિત કેરાતના। કે છે ધર્મ ને વધે, કે છે ધર્મ ને વેદ વ્યાસ, વળી મનમાં ધરીને ઉલ્લાસ। પૂછ્યું ધર્મ રાજાએ, ચારે વર્ણમાં ચાલશે કેમ? બોલ્યા વ્યાસજી મુખથી વાણી, તમો સાંભળો ઉલટ યાણી। ચારે વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, તેને કળિયુગ કરશે ભ્રષ્ટ। એવા એવા વિપ્રો અવતરશે, ત્રણ વર્ણોની સેવા કરશે। ગોર થઈ યજમાનો માં ફરશે, ફાફા મારીને પેટ ભરશે। પૈસા માટે રે કાસડા કરશે, નીચ વર્ણ આગળ હાથ ધરશે। ગાળ દઈને કાઢે રે રડતા, તોય બ્રાહ્મણો નાખશે પડતા। વણ ઉતરે રે જમવા જાશે, સોડ્યું સૂટ્યું મૂકેલું ખાશે। નીચ વર્ણ નાશે બાવા, બેસશે એના ગુણ લાગાવા। જ્યાં ત્યાં લાડવા લૂંટી ખાવા, મોકલે ત્યાં જાય અથડાવા। શૂદ્રોના છોકરા તેડી ફરશે, ઘણી ગુલામી એ તો કરશે। પૈસા માટે નચાવે તો નાચે, નામ ભ્રષ્ટ થઈને યાચે। શૂદ્રોનું અન્ન આપશે રાંધી, લેશે પાપોની પોટલી બાંધી। ખાવા માટે ઘેર ઘેર ભમશે, શૂદ્રનું હોળ દિનમાં જમશે।
શૂદ્રોનું જે નિમિત્ત અન્ન તેનું બ્રાહ્મણ કરશે ભોજન શૂદ્રના એઠવાડમાં એ ફરશે એવું ગોરપણું એ તો યાદરશે બીજી વર્ણ અન્મુખ મારે ઘાલે પછી વિપ્રો ને આજ્ઞા આલે જમે પાછળથી નહીં છોસ પેટ માટે નહીં ગણે દોષ એક પૈસો મળવાનો જાય બીજા પાઈ માટે પડે ત્યાં એવી થશે હીન દશાય બ્રાહ્મણ ભ્રષ્ટ કળયુગમાય ઋષિ જયમુનિ કહે છે કે પરીક્ષિતના દીકરા સાંભળ ધ્યાનથી ધર્મરાજાને વેદ વ્યાસજી કહે છે મનમાં ઉલ્લાસ ધરીને વાત કરે છે ધર્મરાજાએ પૂછ્યું છે કે ચારે વર્ણોનો કેવી રીતે ચાલશે મુનિરાજ ત્યારે વ્યાસજી કહે છે કે તમે ધ્યાનથી સાંભળો ચારે વર્ણમાં બ્રાહ્મણને ઉચ્ચ કહેવાય બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવાય અને કળિયુગ ભ્રષ્ટ કરી નાખશે એવા એવા વિપ્રો અવતરશે એવા એવા બ્રાહ્મણો અવતરશે કે એ તો ત્રણેય વર્ણની સેવા કરશે ગોરજી થઈને યજમાનોમાં ફરશે ફાફા મારી મારીને પેટ ભરશે પૈસા માટે એકબીજાના કાસડા કરશે નીચ વર્ણની આગળ હાથ ધરશે ગાળ દઈને રડતા કાઢશે તોય પડતું નાખી નાખીને પાછા ત્યાં જશે વગર નોતરે જમવા જશે બાવાઓ પણ નીચ વર્ણના હશે અને દુનિયા એમના જ ગુણ ગાવશે જ્યાં ત્યાં લાડવા લૂંટી ખાવા માટે જ્યાં ત્યાં અથડાતા હશે શૂદ્રોના છોકરા તેડી તેડીને ફરશે અને ઘણી ગુલામી કરશે પૈસા માટે નચાવે તો એ નાચશે નામ ભ્રષ્ટ થઈને એ તો યાચશે શૂદ્રોનું અન્ન રાંધી આપશે પાપની પોટલી બાંધશે ખાવા માટે ઘેર ઘેર ભમશે એવું ગોરપણું એ આદરશે બીજી વર્ણ પહેલા જમશે અને પછી બ્રાહ્મણોને આજ્ઞા આલશે પાછળથી જમે તો એ કહેશે કઈ વાંધો નહીં પેટ માટે કોઈ દોષ ગણશે નહીં જ્યાં એક પૈસો મળવાનો છે પાઈ પાઈ માટે ત્યાં જશે એવી હીન દશા આવશે બ્રાહ્મણોને આ કળિયુગમાં ભ્રષ્ટ કરી નાખશે વળી વિપ્રની પત્નીઓ જે કરશે શૂદ્રની સુવાવડ તે ચાપશે શૂદ્ર નારીનું અંગ ધોઈ લાવે વસ્ત્રો નવરંગ ખરો બ્રાહ્મણ માન મારે છે એને અહંકારી સૌ કહેશે પણ તે કીર્તિ નહીં ગણે એક ભગતનું નામ જભણે નહીં રાખે કોની ઓશિયાળ એ તો સાચો વિપ્રનો બાળ પણ કળિયુગમાં એવો ટેક રાખનારો થશે હજારમાં એક એવા વિપ્ર કળિયુગના સાર કહું ક્ષત્રિય તણો વિસ્તાર વિપ્રની પત્નીઓ છે બ્રાહ્મણોની પત્નીઓ છે એ ગમે પોસ્ટમાં કે ગમે કળિયુગમાં થશે પણ એ શૂદ્રોની નારીઓની સુવાવડ કરશે એમના વસ્ત્ર અંગો ધોઈને આપશે ખરો બ્રાહ્મણ છે તે તો માનમાં જ રહેશે એને તો બધા અહંકારી કહેશે પણ એ ભલે એની કીર્તિ એની કોઈ ગણશે નહીં પણ એ એક ભગતનું નામ જપશે કોઈની હોશિયાર નહીં રાખે એ જ સાચો બ્રાહ્મણનો બાળ ગણાશે
પણ કળિયુગમાં એવો ટેક રાખનારો 1000માં એક થશે. એવા વિપ્ર બ્રાહ્મણના કળિયુગના લક્ષણ છે. હવે હું તને ક્ષત્રિયનો વિસ્તાર કહું છું. એવા વિપ્ર કળિયુગના રે સાર કહું ક્ષત્રિય તણો રે વિસ્તાર. જાશે શૂરપણો ક્ષત્રિય માંથી રાજ્ય ગાદી તે ભોગવે ક્યાંથી. નીચ વર્ણની નોકરી કરશે મરવાનો ઘણો ભય ધરશે. નહીં ઘરમાં અન્નવાસ થાશે દાસ તણ તે દાસ. વળી તે તો વ્યસન બહુ કરશે રળી રળીને દેવા ભરશે. ખોઈ બેસશે ઘરને ગામ બોલાશે ક્ષત્રિયોનું નામ. થઈ જશે ઘણા રે ગરાડી નહીં જુએ નેત્ર યુગાડી. ઉતારી મૂકશે ઉપવીત હાંસી કરવામાં પ્રોવેચિત. જ્યાં ત્યાં કાઢશે દોયલા દન કરે અભક્ષા ભક્ષ્ય ભોજન. આદરે અન્ય વર્ણોની સેવા કળિયુગના રે ક્ષત્રિય એવા. પૂર્ણ કળિયુગમાં ક્ષત્રિયનો વિસ્તાર કહું છું. સાંભળજે ધર્મરાજા કે સુરાપણું ક્ષત્રિયમાંથી જતું રહેશે. ઓછું થતું 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 જતું રહેશે પૂર્ણ કળિયુગમાં. એટલે રાજ્ય ગાદી ક્યાંથી ભોગવશે. નીચ વર્ણની નોકરી કરશે ક્ષત્રિય. મરવાનો પણ એને ડર લાગતો હશે. ઘરમાં અન્નનો દાણો નહીં હોય એટલે બીજાનો દાસ થશે. અને વળી બહુ વ્યસન કરશે. રળી રળીને દેવા ભરશે. કમાઈ કમાઈને દેવા ભરશે. ઘરને ગામ ખોઈ બેસશે. ક્ષત્રિયનું નામ એવી રીતે બોલાઈ જશે. ઉઘાડી નેત્રો જોશે નહીં. ઉપવીત ઉતારી મૂકશે. ખાનદાનીઓના સંસ્કાર ઉતારી મૂકશે. એકબીજાની હાંસી કરવામાં મનડો પરોવશે. જ્યાં ત્યાં રહીને દિવસો કાઢશે. અભક્ષ ભક્ષણ કરશે. અન્ય વર્ણની સેવા કરશે. અને કળિયુગના એવા ક્ષત્રિય છે. હવે વૈશ્ય તણો રે વિસ્તાર તમે સાંભળો કુંતી કુમાર. કરશે અવિવેકી વેપાર નહીં ને કને દયા લગાર. આપવા લેવાના જુદા ભાવ ધાપ મારે જેવો તેવો દાવ. નહીં જમતા ને જમાડે નહીં રમતા ને રમાડે. નહીં જમે તેને નૂતરું દેશે જમે તેને તિરસ્કાર કરશે. વળીને વેદનું લઈને નામ કરશે કાયા પોષણ કામ. માગશે તેને નહીં આપે નહીં લે તેને દેવા ટાપે. ખરાને માનવાને ખોટા ખોટાને માનવાના મોટા. નાખશે ઉપવિત ઉતારી રહેશે વૃત્તિમાં ધુતારી. ના તો જાતો રૂડી આદર્શે વળે વિપ્રોમાં કસર કરશે. મોટા ટીલા તાણીને ફરશે છાપા સપન માળા ધરશે. લેવું દેવું તે ગાંડાનું કામ ધારશે ભક્ત ધર્મનું નામ. પ્રસાદો નારે પડ્યા મળશે તેવા પંથમાં ભેગા ભળશે.
એવા કળિયુગ ના વેશ જાતિ વ્યવહારમાં વિશ્વાસ ઘાતી હવે વૈશ્યનો વિસ્તાર સાંભળો ધર્મરાજા. હે કુંતીના કુમાર, વૈશ્યો આ કળિયુગમાં અવિવેકનો વેપાર કરશે. નેકી રહેશે નહીં, અમને દયા લગાર રહેશે નહીં. આપવાના લેવાના જુદા જુદા ભાવ હશે. ધાપ મારે જેવો દાવ હશે એવો જ ઘા કરીને એટલા જ પૈસા લઈ લેશે. જનતાને જમાડશે નહીં, રમતાને રમાડશે. અને જે જમવા આવતો નહીં હોય એને નોતરું આપશે, અને જે જમતો હશે એને તિરસ્કાર કરશે. નૈવેદ્યનું નામ લઈ અને પોતે કાયાનું પોષણ કરશે. માગશે એને તો આપે નહીં, લે એને દેવા માટે દોડશે. ખરાને ખોટા માનશે અને ખોટાને ખરા માનશે. સંસ્કારો મા બાપના ઉતારી નાખશે. સદા ધુતારાની વૃત્તિ રાખશે, કપટની વૃત્તિ રાખશે. મોટી મોટી નાતો કરશે, મોટા મોટા અવસરો આદરશે, પરંતુ બ્રાહ્મણને બેન કુંવાસીને આપવામાં કસર કરશે. મોટા મોટા ટીલા તાણીને ફરશે. ગળામાં મોટી મોટી માળાઓ અને છાપાઓ મારશે શરીર ઉપર. લેવું દેવું એ જ ગાંડાઓનું કામ હશે. મોટો ભગત છે એવું નામ ધરશે. જ્યાં પ્રસાદોના પળિયા મળે એવા પંથમાં એ ભળશે. એવી આ કળિયુગમાં વૈશ્ય જાતિ થઈ જશે, અને વ્યવહારમાં તો વિશ્વાસઘાતી હશે. હવે શુદ્ર તણી કહું રીતિ, તું તો સાંભળ કળિયુગ નીતિ. શુદ્ર થશે મહાઘાતી, ઘણા જીવતણા નિપાતી. એવા શુદ્રો થી શુદ્રો નીકળશે, અતિ શુદ્ર ના નામમાં ભળશે. અને શુદ્ર જાતિ થશે સારા, પાળશે મૂળ ધર્મ ના પાધારા. ગયા વિપ્રો ઉપર પ્રેમ ધરશે, પુણ્યત ને દાન પ્રેમે કરશે. રાખશે શ્રદ્ધા ધર્મ ને કામે, વેચા વેચાશે ભગવત ના નામે. પાપી બ્રાહ્મણ ને મોટો ગણશે, કહે નહીં જીવી આએ ખોટો. નહીં છિદ્ર વિપ્ર ના શોધે, ચાલશે બ્રાહ્મણ ને બોધે. ચાલશે બ્રાહ્મણ કહે જેમ, નહીં કરે બ્રાહ્મણ કરે તેમ. એવો સુપંથ નીચમાં જાશે, ઉચ્ચ વર્ણ તે નીચ થાશે. હે ધર્મરાજા, હવે શુદ્રની રીતિ કથા કહું છું, એ સાંભળો. કળિયુગમાં કેવી શુદ્રોની નીતિ હશે. શુદ્રો મહાઘાતી થઈ જશે, ઘણા જીવના નિપાતી થશે. એવા શુદ્રોથી શુદ્ર નીકળશે, અતિ શુદ્રના નામમાં ભળી જશે. શુદ્ર જાતિ ખૂબ સારા ગણાશે, મૂળ ધર્મનો ધારો પાળશે. ગાય અને બ્રાહ્મણો ઉપર પ્રેમ રાખશે, પુણ્યને દાન પ્રેમથી કરશે. શ્રદ્ધા રાખશે ધર્મના કામ માટે. વેચાઈ જશે, ભગવાનના નામથી વેચાઈ જશે. પાપી બ્રાહ્મણને મોટો ગણશે, એને એમની જીભથી ખોટો કહે નહીં. બ્રાહ્મણના છિદ્રો એની ભૂલો શોધશે નહીં. બ્રાહ્મણના બોધથી એ ચાલશે. બ્રાહ્મણ કહે તેમ ચાલશે, પણ બ્રાહ્મણ કરે તેમ કરશે નહીં. એવો સુપંથ નીચ જાતિમાં થશે. ઉચ્ચ વર્ણે નીચ થઈ જશે. એવો ઘણો લાંબો વિસ્તાર, કેતા ન આવે પાર. વળી ગ્રંથ લંબાણે જાય, તેથી ટૂંકામાં કઈ છે કથાએ. ત્યારે ધર્મ બોલ્યા વચન, સુણો પારા સનાતન.
મને એક છે શંકા અપાર, બ્રહ્માના મુખના વેદ ચાર. એમાં સત્ય માનું કયો વેદ, એવા જુદા જુદા છે ભેદ. ત્યારે વ્યાસજી વદિયા એમ, વેદને જૂઠા કરીએ કેમ. પયદધી માખણ તક જેમ, વેદ જુજવા દિશે તેમ. લાગે ખાટું મોળું ને મીઠું, પણ એમાં શું તત્વ દીઠું. કરે યુક્તિથી મંથન જેવારે, આવે ધૂર્ત તત્વ તેવારે. તેમ વેદ વિવેક વિચારે, જ્ઞાન તત્વ નીકળે ત્યારે. એવું તે જ્ઞાન વેદ થી ન્યારું, લાગે મુમુક્ષીઓને પ્યારું. એમાં નિશ્ચય વૃત્તિ કરે, એવું આવાગમન નિસ્તરે. તવ બોલિયા છે ધર્મરાજ, એક બીજી રે પૂછું શંકા. એવો ઘણો લાંબો વિસ્તાર હશે, એનો કહેતા પાર ના આવે. વળી આ ગ્રંથ પણ લાંબો થાય, કથા પણ લાંબી થાય, પુરાણ પણ લાંબુ થઈ જાય. એટલે ટૂંકામાં કથા કઈ છે માટે સાંભળી લેજે. ત્યારે ધર્મરાજા બોલ્યા છે કે હે પારાશર મુનિના તન દીકરા, હે ઋષિવર, મને એક શંકા છે કે બ્રહ્માજીના મુખમાંથી 4 વેદ નીકળ્યા, પણ એમાં સત્ય કયો વેદ માનું? એવા જુદા જુદા એ વેદોમાં ભેદ છે. ત્યારે વ્યાસજી બોલ્યા છે કે વેદને આપણે જૂઠા કેવી રીતે કહી શકીએ? પાણી, દૂધ, માખણ અને ઘી જેમ છે, એમ વેદ પણ જુદા જુદા લાગે છે. ખાટું મોળું ને મીઠું પણ જેમ લાગે છે, પણ એમાં શું કોઈ તત્વ દેખાય છે? યુક્તિથી મંથન કરે જ્યારે, ત્યારે ઘી આવે છે. જેમ એમ વિવેક અને વિચારથી જ્ઞાનનું તત્વ નીકળે છે વેદોમાંથી. એવું એ જ્ઞાન વેદથી ન્યારું છે, મુમુક્ષીજનોને પ્યારું લાગે છે. એમાં નિશ્ચય વૃત્તિ કરે અને તેવું જ આવાગમન અને નિસ્તરે તેવું જ કાર્ય કરે. ત્યારે ધર્મરાજા કહે છે કે હે ઋષિવર, બીજી એક કથા પૂછું છું, બીજી પણ મને શંકા છે. તબ બોલિયા છે ધર્મરાય, એક બીજી પૂછું શંકા. તેવું જ્ઞાન લઈને શું કરવું, એમાં શું શું કામ યાદરવું. તવ બોલ્યા છે વેદ વ્યાસ, સાંભળી કરજે કઈ ક્યાસ. જ્ઞાન થયા પછી નહીં કર્મ, જેણે સત્ય વસ્તુ જાણી પરમ. તેણે લક્ષણ ભક્તિ કરવી, અતિ ઉપાસના આદરવી. તેથી દેહાદિ કર્મનું કર્મ, ચૈતન્યનું ચૈતન્ય સુખધામ. નથી જ્ઞાની ને કર્મ બંધન, કરે સત્ય તણુ રે વંદન. કયું મનુ સ્મૃતિ નિમાય, તેમાં સંશય નથી ક્યાંય. સર્વ માયામાં ચેતન જે, મળે ચેતન ચૈતન્ય તે. એ તો ચૈતન્ય ગ્રહે જ્ઞાન, તેનું તેને તે ધરે ધ્યાન. રહે મૂળ ચેતન માએ મતી, તેથી તેની ત્યાં થાય ગતિ. મળે ચૈતન્ય ચૈતન્ય રૂપ, ત્યારે ટળે માયાનો કૂપ. તૂટે માયિક વાસના જ્યારે, પામે અભય પદ તે વારે. રહે માયામાં વાસના જરા, ત્યારે અવતરે તે ધરા.
ધર્મરાજા કહે છે કે એવું જ્ઞાન લઈને શું કરું અને એવા જ્ઞાનમાં શું કામ હું આદરું? ત્યારે વેદવ્યાસ બોલ્યા છે કે જ્ઞાન થયા પછી કર્મ રહેતું નથી. જેને પરમ વસ્તુ જાણી લીધી છે એને લક્ષણાની ભક્તિ કરવી જોઈએ, અતિ ઉપાસના આદરવી જોઈએ, એટલે દેહાદી કર્મનું કામ થાય. ચૈતન્યનું ચૈતન્ય સુખધામ છે. જ્ઞાનીને કર્મનું બંધન નડતું નથી. સત્યનું જે વંદન કરે છે મનુસ્મૃતિમાં જેમ જણાયેલું છે એમાં ક્યાંય સંશય નથી. બધી માયામાં જે ચેતન છે અને એ જ ચેતન તત્વને એ મળી જાય છે, એ જ ચેતનને જ્ઞાન છે અને એનું એ ધ્યાન ધરે. મૂળ ચેતનમાં મતિ છે, એથી ત્યાં એની ગતિ થાય. ચૈતન્યમાં ચૈતન્યનું રૂપ મળી જાય, માયાનો કૂવો ટળી જાય. માયિક વાસના જ્યારે ટળે ત્યારે તે અભયપદ પામે છે અને માયાની વાસના જે રહે છે ત્યારે તે અવતાર ધરે છે. માયામાં રહીને એમ બોલે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ તોલે, એવું કહેનારો નહીં બ્રહ્મ, એનું પોગળ પોલું બ્રહ્મ. બ્રહ્મનું જ્ઞાન થયેલું જેને દેહ છૂટે મળે પદ તેને, તેથી ચિંતવન ચેતનપણું હોય જ્ઞાનીના લક્ષમાં ગણું. એ તો છૂટેલા શુભ કર્મ કરવા હોય ખુશી તો બેસે આદરવા. તેથી તેને નહીં કંઈક બાદ જ્ઞાની ન ગણે જગનો અપવાદ. જ્ઞાન લેવાનો સર્વેનો ધર્મ, ચાલી રહે અજ્ઞાની કર્મ. જે આગળ ડગનવ ભરે એમાં ને તેમાં અવતરે મરે. જ્ઞાન વિના મુક્તિ ન થાય, કયું વેદ શ્રુતિની માય. ત્યારે બોલિયા ધર્મ ભૂપાળ, આ તો છે માયાવી જાળ. એ તો માયા તે તો અજ્ઞાન, તેથી જ્ઞાન કયું ભગવાન. જ્ઞાન અજ્ઞાન ક્યાંથી ને ક્યારે, કરો બોધ શંકા ટળે ત્યારે. માયામાં રહીને જે એમ બોલે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મના તોલે છું, એવું કહેનારો એ બ્રહ્મ નથી. એનો પોલો પોલો બ્રહ્મ છે, ખોટી વાતો છે. બ્રહ્મનું જેને જ્ઞાન થયેલું છે એનો જ્યારે દેહ છૂટે ત્યારે જેને પદ મળે છે અને એનું ચેતન પણ ચિંતનમાં જ લાગેલું રહે છે. જ્ઞાનીના લક્ષ્યમાં ઘણું બધું જ્ઞાન હોય છે. શુભ કર્મ છૂટી જાય અને ખુશીથી બીજા કર્મ આદરવા બેસે એટલે એને કંઈક બાદ હોય કે ન હોય. જ્ઞાનીજન કઈ અપવાદ ન ગણે. જ્ઞાન લેવાનો બધાનો ધર્મ છે. અજ્ઞાની કર્મને પકડી રહે છે, જે આગળ ડગલા ભરતો નથી એમાં ને અવતરે છે અને મરે છે. જ્ઞાન વગર મુક્તિ થતી નથી એવું વેદ શ્રુતિમાં કહ્યું છે. ત્યારે ધર્મરાજ કહે છે કે આ તો માયાવી જાળ છે ઋષિવર. આ માયા એ જ અજ્ઞાન છે, તો જ્ઞાન કયું ભગવાન? જ્ઞાન અને અજ્ઞાન એ ક્યાંથી થાય છે અને ક્યારે થાય છે એનો બોધ કરો, ત્યારે મારી શંકા ટળે. બોધ કરો શંકા ટળે છે, લાગુ તમને પાય. વ્યાસ વલ્લભ વાણી વધે, સાંભળો જ્ઞાનની કથાએ. આગળની કથા ત્રીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.